ગુજરાતમાં જામનગર સુરત બાદ હવે વડોદરા કોર્પોરેશન કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્રમાં ખળભળાટ મચી ગઈ છે। આ ધમકીભર્યા મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાલિકાની ઇમારતને બોમ્બથી બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ધમકી મળતા જ વડોદરા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું। તાત્કાલિક અસરથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કચેરી પરિસરમાં પહોંચીને સઘન તપાસ શરૂ કરી હતી। લગભગ 1 કલાક સુધી ચાલેલી આ તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। પ્રાથમિક તપાસમાં આ મેલ કોઈ ખાલિસ્તાની તત્વના નામે મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે આ મેલ કર્યા આઈપી એડ્રેસ પરથી અને કોણે મોકલ્યો છે તે અંગે ટેકનિકલ તપાસ કરી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ અને પાલિકા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે।